તો દોસ્તો અમે ગોતા બ્રિજ આગળ આવી ગયા છીએ। અહીં ગાંઠિયા રથમાં અમે સ્ટે કર્યો છે ચા પાણી કરવા માટે અને હવે જઈએ છીએ રામગઢ। બહુ સરસ પ્લેસ છે। આજુબાજુનું જે મસ્ત કુદરતી સૌંદર્ય હોય તમને હું બતાવીશ, તો વિડીયો જોતા રહેજો, બરાબર। તો દોસ્તો અમે હવે ગાડીમાં બેસી ગયા છીએ। અમે વૈભાઈ મેડમની ગાડીમાં બેઠા છીએ। કોઈ પણ પ્રકારનું ફંક્શન હોય તો આ ફંક્શનમાં વૈભાઈ મેડમ હોસ્ટનું કામ કરે છે અને સારી એવી ઇવેન્ટ કરે છે, તો એમનો પણ સંપર્ક જરૂરથી કરજો। વોટર પાર્ક જવાનું કે ક્યાં જવાનું છે તારે? ઓહ વેરી ગુડ। તો દોસ્તો ફાઇનલી બધા આવી ગયા છીએ। અહીં તમે જોઈ શકો છો, જુઓ રામગઢ પેલેસ, યોર પેલેસ। જુઓ બધા જ આવી ગયા છે અને સંજુ બાબા પણ આવી ગયા છે। જુઓ સંજય છે જેવા લાગો। ચલો જિગ્નેશભાઈ કેમ છો? જો અને આ સંજુ બાબા બે પાન છે। મજા મજા। અહીં નાના બાળકોને ખૂબ જ મજા આવવાની છે। જુઓ મારી ડિયર, તારું નામ શું બેટા? હે હિયાન? ધ્યાન રાખજો, બધું ધ્યાન રાખવાનું તારે। શું કીધું? હા એટલે જ કીધું। જિગ્નેશ પંડ્યા ડોક્ટર સાહેબ નો નાનો છોકરો। ચલો અમિતભાઈ પણ આવી ગયા છે। બધા જ અહીં જુઓ, બધા જ આવી ગયા છે અને હવે આપણે એન્ટર થઈએ છીએ રામગઢ પેલેસમાં। જુઓ This is રામગઢ પેલેસ। તો ખૂબ જ સરસ મજાની જગ્યા છે દોસ્તો। અહીં સ્વિમિંગ પુલ ને બધું જ છે, તમને ઘણું બધું જોવા મળશે। મોજ કરવાના છીએ અમે દોસ્તો। અહીં જુઓ નાની નાની રૂમ પણ છે, બહુ સરસ મજાની, એકદમ ગામડાની વિલેજની તમને અનુભૂતિ કરાવે એવી। અને દોસ્તો અહીં તમે જુઓ રામગઢ પેલેસ યોર પ્રાઇવેટ પેરેડાઇઝમાં તમે લીંબુ, મોસંબી, રીંગણા, ચીકુ, કેસર કેરી, નાળિયેર આ દરેક ફળ અમારા ઓર્ગેનિક ફાર્મ પરથી અમને મળી રહેશે એવું અહીં લખેલું છે। તો દરેક વસ્તુ તમને ઓર્ગેનિક મળી રહેશે। જુઓ રૂમ પણ સરસ મજાના બનાવેલા છે। જુઓ ખાટલા પણ પાથરેલા છે। સ્વરા કેવું લાગ્યું બેટા તને? હે મસ્ત ને બેટા? જલસા કરવાના બેટા। જો દોસ્તો કેટલી સરસ મજાની જગ્યા છે દોસ્તો, એકદમ ઝકાસ। તો મિત્રો તમે રામગઢ પેલેસમાં તમારા ફેમિલી અને મિત્રો સાથે પણ આવી શકો છો। અહીં સ્વિમિંગ પુલ છે, બગીચો છે, ઘણી બધી ઇન્ડોર અને આઉટડોર ગેમ પણ છે। દરેક વસ્તુ હું તમને બતાવીશ। અહીં હિંચકા પણ છે। જુઓ હિંચકા, કેટલા બધા હિંચકા છે। બધા જ અહીં એક ચર્ચા કરી રહ્યા છે, મોજ કરી રહ્યા છે બધા જોડે, સરસ મજાની। અમિતભાઈ અને ભાભી કેમ છો? મજામાં? મોજે દરિયા નાની ઢબુલીને રમાડી રહ્યા છે। અહીં જુઓ આ રૂમની અંદર ઘણી બધી સારી એવી ગેમો છે। નાના છોકરાઓ જો અહીંયા છે મસ્ત રમે। જુઓ આ એક જબરજસ્ત આઇટમવાળી ગેમ તમને જોવા મળે છે। એના સિવાય અહીં ટેનિસ જેવી નાની ગેમ પણ છે। જુઓ અને અહીં કેરમ પણ દેખાય। જુઓ આ રહ્યું કેરમ મારી ફેવરેટ ગેમ છે હો પહેલાં, મજા આવે કેરમ રમવાની। તો અમે પહેલાં બહુ રમતા। તો મિત્રો રામગઢ પેલેસમાં ગયા પછી બધી જગ્યાએ અમે જોઈ લીધું કે કઈ કઈ જગ્યાએ શું શું વસ્તુ આપેલી છે। એના પછી તો 12:30 પોણા 1 થયા એટલે અમને તો સારું પેટમાં જોરદાર ભૂખ લાગી, ઉંદેડા દોડવા લાગ્યા। તો બધા જ અમે ક્રિએટર મિત્રો અહીંયા એક કેન્ટીનમાં આવી ગયા છીએ। તો અહીંયા પણ તમને જમવાનું બહુ મસ્ત મળી રહેશે, ઘર જેવું જમવાનું હોય છે। થોડી ડીશ વધાર લેજે, થોડી વધાર લેજે। કેવું હોય ડાયટ? ડાયટ જેવું તો કોઈ લાગતું નહીં। હે ડાયટ જેવું તો કોઈ લાગતું નહીં। આ શરીર જો છેલ્લું વધાર્યું હોય।
તો દોસ્તો અહીંયા એક મસ્ત મજાની વાડી છે અને વાડીની અંદર ઘણી બધી વસ્તુ અહીં વાયેલી છે. જો અહીંયા ટામેટી છે, આ ટામેટી વાવી છે બરાબર. અને આ બધા લીંબુના છોડ તમે જોઈ શકો. આ બધા નાના નાના લીંબુના છોડ છે જુઓ. અને આ લીંબુ આ તમે જોઈ શકો છો અહીંયા લીંબુ જુઓ. આ બધા લીંબુ ના વાડીની મુલાકાત લે છે બધા જુઓ. આ કઈ આઈટમ છે હે? અને આપણા જિજ્ઞેશભાઈ ડોક્ટર આ મશીનનો ઉપયોગ કરે છે જુઓ. મશીન કરી રીતે ચાલે ને એની આ પ્રેક્ટિસ કરે જુઓ જિજ્ઞેશભાઈ. મશીન ચાલુ કરો છો. ત્યાં આગળ દૂર દૂર બધા ક્રિએટર મિત્રો વાડીની મુલાકાતે ગયા છે. ખાલી હું કરું તો ચાલુ કરવું છે આમાં તો મિત્રો આ હે ને ભાઈ જોમફળનું ઝાડ જુઓ. પણ અત્યારે ઝેણા ઝેણા હે અને કાચા થોડા પીળા જેવા થયા હોય પાકી ગયા હોય જુઓ જોમફળ. જમણી બાજુ બતાવ તો ડાબી બાજુ. લીંબુ તો જુઓ. એ ભાઈ જો ભાઈઓ તમને બધાને સનસ્ક્રીન લગાડવાનું હું કામ કહીએ છીએ ખબર છે? આ ટમેટા જેમ તમે ફેંદાઈ જાવ. ટમેટાને સનસ્ક્રીન નહોતું લગાડ્યું એટલે એ ફેંદાઈ ગયા. એટલે બધી ભાઈઓને છે ને ઉનાળામાં સનસ્ક્રીન લગાવવાનું ભાઈઓ ન કરમાય. ભાઈઓ જોવા આ છે કેવા લીલકાય છે જેમ લીલકાય દીકરા થાવમાં આપણા બાન દાદા સનસ્ક્રીન લગાવ્યા બધા ભાઈઓ જોવા છે. ભાઈઓ પોદા નીકળી ટોમેટાના પોદા નીકળી જાય. બીજો આ ઝાડમાં તો બહુ મોટા મોટા લીંબુ આવ્યા જો. નહીં કોઈ ખાસા મોટા લીંબુ આવ્યા જો. લીંબુ ખાસા બધા આવ્યા. તો મિત્રો બાળકોને અહીં મોજે દરિયા એકદમ જલસા કરે છે. નાના બાળકો જુઓ અહીં દડો બેટ રમે છે જુઓ. એકદમ મોજે દરિયા. સરસ મજાની જગ્યા પણ છે. નાના બાળકોની પણ મજા આવે એવું છે. તો દોસ્તો હવે અમે નીકળીએ છીએ રામગઢ પેલેસમાંથી. ખૂબ જ મોજ મજા કરી છે. સરસ મજા આવી ગઈ છે. બધાએ ખૂબ જ મોજ મજા કરી છે. હર્યા ફર્યા અને મોજ મજા કરી. તમે પણ આવો અને આની મુલાકાત લો. ચલો કિશનભાઈ આવજો. જય માતાજી, હર હર મહાદેવ. આવજો. ચલો ભાભી આવજો. ચલો મજા કરી મોજે દરિયા. એકદમ મોજે દરિયા. ચલો જિજ્ઞેશભાઈ મોજે દરિયા. સુરત આવો કઈ દિવસ પાકું લોચો કરવા નહીં. જાસ્મીનભાઈ ચલો ભાઈ બધા લોકો છૂટા પટ્ટા છે કે છૂટા પટ્ટા છે. ચલો હવે બધા અમે નીકળી છીએ. 8.5 દિવસ, એક દિવસ અને અડધો એક દિવસ ખૂબ જ મજા કરી દોસ્તો. ખૂબ જ મજા. તમે પણ આ પેલેસની જરૂરથી મુલાકાત લેજો. તો દોસ્તો ફરીથી મળીશું એક નવા જ વ્લોગમાં. જય અંબે, જય માતાજી.